ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ બધા મજામાં જ હશો. સૌ બધાના જય શ્રી કૃષ્ણ, જય મેલડી. આજે આપણે બનાવીશું સરગવા પાનના ભજીયા, જે આપણે કમરમાં દુખતું હોય છે તેના માટે બહુ બેસ્ટ હોય છે, અને જેને સરગવાનું શાક નથી ભાવતું તે સરગવાના ભજીયા પણ ખાઈ શકે છે. જે કમરના દુખાવો હોય છે તેમાં બી રાહત કરે છે. મેગ્નેશિયમ અને કેલ્શિયમમાં સૌથી ભરપૂર માત્રામાં હોય છે, એટલે સરગવાના પાનના ભજીયા તો તમારે ટ્રાય કરવા જ પડશે. ચલો જોઈ લઈએ સરગવા પાનના ભજીયાની રીત. સરગવાના પાન છે જે આવા હોય છે, તેને આપણે મેથીની જેમ ચૂંટી લઈશું અને સમારી લઈશું. એટલે આ તમને બતાવવા માટે હતા, અને આ સમારીને ધોઈને મેં તૈયાર કરી દીધેલા છે. એ આપણે પટ્ટીવાળા મરચાં બનાવીશું, જેમાં બેસનમાં મીઠું જ છે અને ચપટી હળદર છે ને કેપ્સિકમના ચીરીવાળા છે. હવે આપણે સામગ્રી જોઈ લઈએ. આખા ધાણા આપણે વાટી દીધેલા છે. પછી આ છે આપણા મરી વાટી દીધેલા છે, અને આ લીલા મરચાં અને આદું વાટેલા છે. ખાવાનો સોડા, આ ઘરનો દળેલો ગરમ મસાલો છે, અને આપણે મીઠું નાખીને બેસન તૈયાર કર્યું છે. હવે આમાં આપણે ચપટી હળદર નાખી દઈશું. આપણે નાખ્યું હતું. હવે આ મરી જે આપણે ક્રશ કર્યા હતા એ નાખી દઈશું. હજમો નાખી દઈશું કચરો કરીને. હવે જે આપણે લીલા મરચાં અને આદુની પેસ્ટ છે તે નાખી દઈશું. જે આખા ધાણા હતા ક્રશ કરેલા એ નાખી દઈશું. ધાણા જીરું પાવડર નાખીશું. પછી લાલ મરચું પાવડર નાખીશું થોડું. પછી આપણે થોડો ઘરનો દળેલો ગરમ મસાલો નાખીશું. હવે આપણે જે આ સરગવાના પાન તૈયાર કર્યા હતા સમારીને સુધારીને તે નાખી દઈશું. હવે આપણે આને થોડું પાણી નાખીને બેટર બનાવી દઈશું. ઓઇલ નાખી દઈશું. હવે થોડું આપણે જે ખાવાનો સોડા હોય છે તે ચપટી નાખી દઈશું. બેટર બનાવી લઈશું. આ ભજીયા તળી દઈશું. આ છે આપણા સરગવા પાનના ભજીયા તૈયાર છે.
અને આ પટ્ટીવાળા મરચાં બી તૈયાર છે. તમે જરૂરથી ટ્રાય કરજો, ખાવામાં એકદમ ટેસ્ટી છે. ચોમાસામાં તો જરૂરથી ટ્રાય કરજો.